સૌથી પહેલા વાત કરવી છે આજે એ ઉજરડાની જે ક્યાંક કુદરતે આપ્યા છે તો ક્યાંક કેટલીક જગ્યાએ તંત્ર એ પણ આપ્યા છે। આફતનો વરસાદ તો અત્યારે રોકાઈ ગયો છે, પણ જ્યાં જ્યાં પાણી ઉતર્યા છે ત્યાં ઉજરડા જોવા મળી રહ્યા છે। વડોદરામાં માંડ માંડ 10 દિવસે પાણી ઓસર્યું। હજી પણ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ તરબોળ છે। ભરૂચ અને સુરતના ગ્રામ્યમાં હજી પણ ઘરમાં પાણીનું સામ્રાજ્ય સ્થપાયેલું છે। જળ પ્રલયથી નદીઓમાં પૂર આવ્યું છે અને એમાં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। વરસાદ રોકાયો, આફત નહીં। વરસાદી ઘા અને ઉજરડા। ભરૂચ સુરત હજુય તરબોળ। નદીઓના પૂરમાં લોકોની ડૂબકી। રાજ્યના માથે મંડરાતી આકાશી આફત હાલ તો શાંત પડી છે, પરંતુ વરસાદી ઘાથી ગુજરાત બેહાલ બન્યું છે। જળ પ્રલયે મધ્ય ગુજરાતના વડોદરામાં વિનાશ ફેર્યો તો ત્યારબાદ સૌરાષ્ટ્ર અને હવે દક્ષિણનો વારો કાઢ્યો છે। મેઘાએ બીજા રાઉન્ડમાં દક્ષિણમાં ધડબડાટી બોલાવતા હાલ કેટલાક વિસ્તાર તરબોળ જોવા મળી રહ્યા છે। નદીઓમાં આવેલા પૂર હવે લોકોને ડૂબાડવા લાગ્યા છે। સુરતના કઠોદરા ગામે પણ કીમ નદીના પાણી ફરી વળતા જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સંદેશની ટીમ આજે આવી પહોંચી છે। જે કઠોદરા ગામ છે તેના અમન પાર્ક સોસાયટીમાં તમે દ્રશ્ય જોઈ શકો છો। છેલ્લા 24 કલાક આ વિસ્તારમાં કીમ નદીના પાણી ફરી વળ્યા હતા અને પાણીને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિકો તેમનાથી જાણવા માંગીશું। બેન, આ વિસ્તારમાં કેટલા ઘરો છે, કેટલા સમયથી આ વિસ્તારમાં શું નુકસાન? नुकसान तो बहुत सारा हो गया। 20-25 घर है यहाँ पे, सबके नए बने। 1 साल हुआ यहाँ पे रहे हुए। हमारे सब फर्नीचर, बेड, मोस्टली सब लोग को नुकसान हुआ है यहाँ पे, लेकिन कोई भी हेल्प के लिए नहीं आया यहाँ पे। સુરતના માંગરોળમાં કીમ નદીના પાણી ફરી વળતા જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાલોદ ગામના નીચાણવાળા વિસ્તારના ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા છે। આખું ઘર બગડી ગયું છે, બધું જ અનાજ કે પાણી કે બધું જ બગડી ગયું છે। તો તમે આવી ને જુઓ તો તમારી નહીં લાગ્યું। કાલે બપોરે અમે 4 વાગ્યાનું પાણી આવ્યું। આખી રાત પાણીમાં અમે રહ્યા। બહુ પાણી છે, મારા નાના નાના છોકરા છે। અમારે એને ખાવા પીવાની બી કઈ સવલત નથી, કશું નથી। બધી વસ્તુ અમારી પલળી ગયેલી છે। અમે ખાલી પહેરે કપડે બહાર નીકળેલા છે। તો સુરત માંગરોળનું સિયાલજ ગામ પણ છેલ્લા 48 કલાક કરતાં પણ વધુ સમયથી જળ તરબોળ છે। કીમ નદીના પાણીએ જનજીવન વેરણ કરી નાખ્યું છે। ગામમાં પાણી ભરાતા માલધારી પરિવારોએ રોડ પર આશરો લીધો છે। ઓલપાટી જે કીમ જાય છે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે હાલ પાણીના બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। જાણે કે નદી દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે રીતે કીમ નદીનું પાણી આમ રસ્તા પર ફરી વળ્યું છે। મોડી રાતથી જ આ રસ્તા પર પાણી ફરી વળતા લોકો હાલાકીનો સામનો કર્યો છે। આ રસ્તો હાલ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। સુરતના ઓલપાડમાં સ્ટેટ હાઈવે 65 પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે। પાણી ફરી વળતા હાઈવે બંધ કરાયો છે। સુરત ગ્રામ્યની સાથે ભરૂચના પણ કેટલાક વિસ્તારમાં કીમના પાણી ફરી વળ્યા છે। તો ભરૂચના હાસોટમાં કીમ નદીના પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। આસરમા ગામના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો બેહાલ થઈ ગયા છે। આસરમા ગામે સાહોલથી કોસંબાને જોડતા માર્ગ પર પણ નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। કીમના પાણી હાસોટથી સુરતને જોડતા હાઈવે પર ફરી વળતા વાહન વ્યવહાર થંભાવી દેવાયો છે। વરસાદ ખાલી દક્ષિણ ગુજરાતમાં જ તારાજી નથી વેરી રહ્યો, આખા રાજ્યમાં તેણે તબાહીનો તાંડવ કર્યો છે। રાજ્યમાં વરસાદથી અત્યાર સુધીમાં 49ના મોત થયા। રાજ્યભરમાં વરસાદથી 2816 પશુના મોત થયા। 14 જિલ્લાના 1,69,000થી વધુ લોકો પ્રભાવિત થયા। અત્યાર સુધીમાં 37,050 લોકોનું રેસ્ક્યુ કરાયું। 4,673 મકાન અને ઝૂંપડાઓને નુકસાન પહોંચ્યું। 50,000થી વધુ પરિવારોને ઘર વખરીનું નુકસાન પહોંચ્યું। વરસાદથી 3,610 કિલોમીટર રસ્તાઓમાં નુકસાન થયું। 139 કિલોમીટરના નેશનલ હાઈવેને પણ નુકસાન થયું। જો કે આફતનો વરસાદ વરસતા સરકારે પ્રભાવિતોને સહાય આપી છે। 14 જિલ્લાઓ સૌથી વધારે અફેક્ટેડ હતા અને એ 14 જિલ્લાઓમાં 16,95,000 લોકોને અત્યાર સુધીમાં 8 કરોડથી પણ વધારે કેશ ડોઝનું ચૂકવણું થયું છે। એક સહાય માટે 5,000 રૂપિયા કેશથી અથવા ડીબીટી ઓનલાઈનથી પેમેન્ટ આપણે કરીએ છીએ। જે ઘર વખરી અને કપડાં સહાય છે એ 50,111 કુટુંબોને હજી સુધી 30 તારીખ દરમિયાન જેટલી કામગીરી થઈ છે એમાં એમને સર્વે કરવામાં આવ્યું છે અને એના હાઉસ હોલ્ડ ખર્ચા માટે અને યુટેન્સિલ્સ માટે, કપડાં માટે 20 કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું થઈ ગયું છે।
મહત્વનું છે કે હજુ વડોદરા, સુરત, ભરૂચમાં સર્વેની કામગીરી ચાલુ છે. નુકસાનીના સર્વે માટે કેન્દ્રની ટીમ 3 દિવસ બાદ ગુજરાત આવી રહી છે. હાલ તો વરસાદી ઘા અને તેના ઉઝરડાથી ગુજરાતની હાલત બદથી બદતર જોવા મળી રહી છે. સરકાર તેના પર સહાયનું મલમ લગાવી રહી છે, ત્યારે સરકારી સહાય લોકોને રાહત આપશે કે કેમ એ પણ એક સવાલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વડોદરાની વિશ્વામિત્રી નદી અત્યાર સુધી તો વડોદરાવાસીઓ માટે આશીર્વાદ સમાન બનતી આવી છે, પણ જન્માષ્ટમીના દિવસે જે થયું એ પછી વડોદરાવાસીઓ માટે જાણે કે શ્રાપ બની ગઈ છે. આમ તો આની પાછળ મોટો હાથ તંત્રનો જ છે. તંત્રએ વિશ્વામિત્રી નદીના મગરને રીતસર શહેરીજનો પર છોડી મૂક્યા છે. મગરો તો શહેરીજનો માટે આફત છે જ, પણ નવાઈ પ્રમાણે એવી વાત એ છે કે લોકોએ પણ મગરને મગરના આંસુ રોવડાવ્યા છે. આફ્રિકામાં વિશ્વની સૌથી મોટી નદી નાઇલ નદી પસાર થાય છે, જેમાં મોટી સંખ્યામાં મગરો છે. ત્યાંના ગરીબ દેશોએ મગર રહેણાંક વિસ્તારમાં ન આવે તેમજ નદીના જીવસૃષ્ટિને નુકસાન ન થાય તેવું આયોજન કર્યું. પરંતુ ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યના સ્માર્ટ ગણાતા શહેરમાં આવી કોઈ વ્યવસ્થા નથી, અને તેને જ કારણે પૂર બાદ વડોદરામાં જ્યાં જુઓ ત્યાં મગરોનો આતંક જોવા મળ્યો. રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસી આવ્યાના વિડીયો તો તમે જોયા જ હશે. તમને વિડીયો જોવાની મજા પણ આવી હશે, પણ ક્યારે જેના ઘરમાં મગર ઘૂસ્યો હતો તેનું વિચાર્યું છે? તેના કેવા હાલ થયા હશે? MS યુનિવર્સિટીના ઝૂઓલોજીના પ્રોફેસર રણજીત દેવકરે જણાવ્યું કે વડોદરાની સમસ્યા નિવારવા નદીને પહોળી કરવી અને નદી પરના દબાણો દૂર કરવા જ ઉપાય છે. જો વ્યવસ્થિત રીતે મેનેજ કરીએ તો અંદર આવેલા તમામ જીવો વ્યવસ્થિત મેનેજ થઈ શકશે. હું આમાં કોઈ કોન્ટ્રાવર્સીની વાત કરવા કરતાં હું સાયન્સની વાત કરીશ કે સાયન્ટિફિકલી આપ જુઓ તો ઘણી બધી મિસમેનેજમેન્ટ when it comes to land use, land cover, it has been seen in the Vishwamitri riverine ecosystem. વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ સ્વીકારી રહ્યા છે કે આ વર્ષે પૂરને કારણે વડોદરામાં બહુ ખાનાખરાબી થઈ છે. વડોદરાનું તંત્ર નદીના પટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ પર હથોડો ચલાવશે. નદી ઉપર જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે, અને હું તો કહું છું કે કાયદેસર હોય પણ જો નદીને નડતા હોય તો એને પણ તોડી નાખવા જોઈએ અને કોઈ પણ ચમરબંધીને છોડવો ના જોઈએ, એવું મારું મંતવ્ય છે. અને આગામી દિવસોમાં આ એક્શન વડોદરા શહેરના લોકોને દેખાશે. મગરો રહેણાંક વિસ્તારમાં આવવા મામલે વડોદરાના વન વિભાગના ફોરેસ્ટર મનુભાઈ નિજામાનું કહેવું છે કે સામાન્ય ઋતુમાં મહિને 2 કે 3 મગર નદી બહાર શિકાર માટે આવે, પરંતુ આ વર્ષે પૂરને કારણે 47થી વધુ મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા હતા. પૂરના પાણી સાથે મગરો આવ્યા, પણ પાણી ઓસરતા મગરો જે તે વિસ્તારમાં જ રહી ગયા. વિશ્વામિત્રી નદી આખી પાણીથી ફૂલ ભરાઈ જાય અને આજુબાજુ પાણી જતું રહે. પાણીની સાથે સાથે મગરો બહાર જતા રહેતા હોય છે. જેમ પાણી ઉતરે એમાં પાછા પરત એવા ત્યાં નદીમાં જવા માટે થોડી દૂર રહી જાય છે, એટલે પબ્લિકને દેખાઈ જાય છે કે ભાઈ મગર રહી છે, અને પબ્લિક અમને રેસ્ક્યુ સેન્ટરમાં ફોન કરે, એટલે ફોનથી દ્વારા અમે મગરને રેસ્ક્યુ કરી પરત એને વિશ્વામિત્રીમાં મુક્ત કરીએ છીએ. મગર એક્સપર્ટ કહી રહ્યા છે કે વિશ્વામિત્રી નદીના ખસ્તા હાલથી શહેરીજનો માટે મગર મુશ્કેલી બન્યા છે, તો મગરો માટે વડોદરાના શહેરીજન. નદી પર થતા અતિક્રમણથી સરીસૃપ સૃષ્ટિને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. એટલે આપણા હાથે કરેલું હૈયે આપણે કહીએ ને વાગ્યું છે, કારણ કે જે નદી જે કુદરતી હતી એને તમે ગમે તેટલો કાયદો NGTનો હોય, ગમે તેટલો હોય, તમે દબાણ કરતા જાઓ તો કુદરત બી કેટલું સુધી નદી છે ને એને તમને જગ્યા નહીં આપો તો પોતાની રીતે બનાવશે. એમાં માણસને ભોગવવાનું. ઇતિહાસમાં વડોદરા માટે જીવાદોરી સમાન, આશીર્વાદ સમાન અને વર્તમાનમાં માનવીના પાપે હાલ અભિશાપ સમાન બનેલી એવી આ વિશ્વામિત્રી નદી કે જે વડોદરા માટે પૂજનીય છે, પરંતુ અહીંયા કન્સ્ટ્રક્શન સાઇટો હોય તેનો કચરો, તેનું ડમ્પિંગ સાઇટ બનાવી દેવામાં આવ્યું. લોકો દ્વારા પણ અહીંયા જે પ્લાસ્ટિકનો કચરો વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવે છે, તમામ કચરો જે ઠાલવવામાં આવે છે તેનો રોષ વિશ્વામિત્રી નદીએ 26મી તારીખે વડોદરા પર ઉતાર્યો, અને આ રોષ ઉતારતા જ વડોદરા પાણીમાં ગરકાવ થઈ ગયું. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા 1200 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. રિસર્ચ કરનારા એવું કહે છે કે વિશ્વામિત્રી નદીને ફક્ત પહોળી કરવાની જરૂર છે, અને સાથે જ ચોમાસાના પૂર્ણ થયે 2 મહિનામાં આ કામગીરી કરવી જોઈએ. ત્યારબાદ સરીસૃપો વિશ્વામિત્રી નદીમાં ઈંડા આપતા હોય છે, એટલે કે જે મગરો છે તે ઈંડાઓ આપે છે, અને ત્યારબાદ જો આની અન્ય સાફ સફાઈ કે કામગીરી કરવામાં આવે તો સાફ કરનારા પર બી હુમલાની શક્યતા છે અને વન્યજીવોને પણ નુકસાન થાય તેવું હાલ લાગી રહ્યું છે.
ત્યારે હજુ તો મૌખિક 1200 કરોડ મંજૂર થયા છે, ત્યારે આવતા વર્ષે શું આ પ્રોજેક્ટ હાથ ધરાય છે, અમલીમાં આવે છે, 1200 કરોડ ક્યારે આવે છે, ત્યારે વિશ્વામિત્રીને અને મગરને પણ ક્યારે ન્યાય મળે છે અને સાથે જ વડોદરાવાસીઓને કેવી રીતે વેરાનું વળતર મળે છે તે જોવું રહ્યું. કેમેરા પર્સન નિકેશ વણન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. રાજ્યમાં હવે એક નવો જ વિવાદ શરૂ થયો છે અને એ છે આશ્રમ વિવાદ, જેના કારણે હવે આ આશ્રમ નથી રહ્યા, અખાડો બની ગયા છે, જ્યાં સાધુઓ એકબીજાનું ચીરહરણ કરવામાં લાગ્યા છે. સરખેજના ઋષિ ભારતી આશ્રમનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે અને ત્યાં રાજકોટના એક આશ્રમમાં નશાની ખેતી થતી હોવાનું સામે આવ્યું અને હડકંપ મચી ગયો. આશ્રમ બન્યા અખાડા, સાધુએ કર્યું ચીરહરણ, વકરતો આશ્રમ વિવાદ. અમદાવાદના સરખેજમાં આવેલા ભારતીય આશ્રમનો વિવાદ દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો છે. ભારતીય આશ્રમમાં ગુરુ હરિહરાનંદ ભારતી અને શિષ્ય ઋષિ ભારતી વચ્ચે સંપત્તિને લઈને જંગ શરૂ થયો છે. પહેલા ભારતીય આશ્રમની અસલી કહાની જાણી લો. સરખેજના ભારતીય આશ્રમની સ્થાપના 48 વર્ષ પહેલા અવંતિકા ભારતી મહારાજે કરી હતી. અવંતિકા ભારતીના શિષ્ય હતા વિશ્વંભર ભારતી બાપુ અને વિશ્વંભર ભારતીના શિષ્ય હતા હરિહરાનંદ બાપુ. હરિહરાનંદ ભારતીના શિષ્ય હતા ઋષિ ભારતી બાપુ. પરંતુ 2021માં વિશ્વંભર ભારતી બ્રહ્મલીન થતા ગુરુ હરિહરાનંદ અને શિષ્ય ઋષિ ભારતી વચ્ચે સરખેજ ભારતી આશ્રમનો વિવાદ થયો હતો. હાલ સરખેજ ભારતી આશ્રમની કમાન હરિહરાનંદ પાસે છે. એટલું જ નહીં, હરિહરાનંદે ઋષિ ભારતીને ન માત્ર આશ્રમમાંથી હાંકી કાઢ્યા, પરંતુ ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ તેમની હકાલપટ્ટી કરી છે. હવે બંને બાજુથી એકબીજાનું ચીરહરણ કરવામાં આવી રહ્યું છે. ગુરુ શિષ્ય વચ્ચેની લડાઈના અખાડામાં હવે નજીકના બધા લોકો કૂદી પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. પહેલા આ વિવાદમાં હરિહરાનંદ ભારતી અને ઋષિ ભારતી હતા, જ્યારે હવે આ વિવાદમાં હરિહરાનંદની તરફેણમાં સરખેજ ભારતી આશ્રમના નવનિયુક્ત મેનેજર રામ ગઢવી તો ઋષિ ભારતીની તરફેણમાં વિશ્વેશ્વરી ભારતી જોવા મળી રહ્યા છે. સનાતનના વિરોધમાં જ આ કાર્ય થયું છે, કારણ કે વડીલ હોય તો શાંતિથી સુલેહથી આ પ્રશ્નનો સોલ્યુશન લાવે, પરંતુ એક ધાક જમાવી એક કોઈ ગુંડા લોકો કામ કરતા હોય એવી રીતે પ્રવેશ કરવો. તો અમે લગભગ 18 વર્ષ સુધી બાપુની સેવામાં, ભારતીય આશ્રમની સેવામાં મારું જીવન સમર્પિત કર્યું હતું. જે રીતે આ લોકોને એવું લાગ્યું કે આક્ષેપ કર્યા, પણ મેં પણ એને ઠપકો દીધો કે આપણે આવું કરવું ન જોઈએ અને આપણે આવું કરવાનું કાંઈ થતું નથી. કે એને મીડિયામાં વાણી વિલાસ કરી અને કીધું કે હું આવાને ગુરુ માનતો નથી, તો હું એ ગુરુ મને ન માનતો તો હું શિષ્ય તરીકે સ્વીકારતો નથી. બરોબર. ઋષિ ભારતીના સમર્થનમાં બુધવારે લંબે નારાયણ આશ્રમ ખાતે સાધુ સંતોની એક બેઠક મળી હતી, જેમાં ઋષિ ભારતીના સમર્થકોએ આશ્રમના નવનિયુક્ત મેનેજર રામ ગઢવીને સામે આરોપ લગાવ્યો છે. રામ ગઢવી પેપર લીકના આરોપી છે. રામ ગઢવી જે છે ને એ હિસ્ટ્રી ચીટર માણસ છે. સુરત છે, પાલીતાણા એનું મુખ્ય જ્યાં ગામ છે, ત્યાં પણ એની પર ફરિયાદ છે. યુટ્યુબ ચેનલ સર્ચ કરો, રામ ગઢવી કરીને સર્ચ કરશો તો ઘણા બધા આપણા ડાયરા કલાકારોને બધાને ફોન પર ધમકી દેવી, ગાળો દેવી, આવા ઢગલો એના વિડીયો, ઓડિયો બધા વાયરલ જ છે ઓલરેડી. તો આ વિવાદમાં વિશ્વેશ્વરી ભારતી પર પણ કીચડ ઉછાળવામાં આવ્યો હતો. ભારતીય આશ્રમના મેનેજર રામ ગઢવીએ આરોપ લગાવ્યો કે બંનેના રૂમમાંથી સંતને ન શોભે તેવી વસ્તુઓ મળી હતી, જેના પર વિશ્વેશ્વરી ભારતીએ રડતા રડતા પોતાનો ખુલાસો આપ્યો. તો આના પપ્પા નથી, એના મમ્મી હતા, એને બીજી લગ્ન કરાવી દીધા. તો આ એક નિરાધાર બાળક કહેવાય. શું કહેવાય? એક આ હ્યુમેનિટીનું કાર્ય છે. હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં. આમ આખો મામલો અદાલત ઓળંગી આશ્રમ અખાડો બની ગયો છે. ઋષિ ભારતી અદાલતી કાર્યવાહીની દુહાઈ આપી રહ્યા છે, તો હરિહરાનંદ કહી રહ્યા છે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આશ્રમ પર કબજો મારા હાથમાં રહેશે. તો બીજી બાજુ રાજકોટના વાગુદોલ ગામે શ્રીનાથજીની મઢીના મહંતના આશ્રમમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. આ એ જ મહંત છે જે થોડા દિવસો પહેલા મારામારી કરતા વિવાદમાં સપડાયા હતા. રાજકોટમાં મારામારીને લઈને વિવાદમાં આવેલા એક કથિત સાધુને લઈને અવનવા ખુલાસા થયા છે, જેમાં તેના આશ્રમની અંદર અનેક પ્રકારની જે શંકાસ્પદ કહી શકાય તેવી પ્રવૃત્તિઓ સામે આવી છે. સાથે જ આશ્રમની અંદર નશાકારક છોડ વાવવામાં આવતા હોવાની વિગતો સામે આવતા જ પોલીસની ટીમ અત્યારે તપાસમાં પહોંચી છે. હાલ તો એલસીબીની ટીમ છે એ અંદર તપાસ કરી રહી છે, સાથે જ પંચનામું પણ કરવામાં આવી રહ્યું છે. આપણે સૌથી પહેલા છોડ બતાવીએ તમને કે છોડ ક્યાં વાવવામાં આવેલા છે. આશ્રમની બરોબર પાછળ આવેલા ખેતર છે, ખેતરની અંદર આ છોડ છે તે વાવવામાં આવેલા છે. આરોપ છે કે મહંતે સરકારી જમીનમાં અડિંગો જમાવી આખો આશ્રમ ઊભો કર્યો છે
તેમજ વીજ કનેક્શન પણ ગેરકાયદે લીધું હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ તો રાજ્યમાં આશ્રમ વિવાદનો અખાડો બન્યા છે. જે સંતો સામાન્ય લોકોને ભૌતિકતાનો ત્યાગ કરી આધ્યાત્મ અને ધર્મ અપનાવવાના સંદેશ આપે તેઓ પોતે જ સંપત્તિ અને સત્તાના અખાડામાં બાથ ભીડી રહ્યા છે, જે શરમજનક અને કલંકરૂપ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ વાત તો તમે સાંભળી જ હશે, જે ઈશ્વરને કહેવામાં આવે છે કે એ જોઈને મને હસવું વારંવાર આવે છે કે તારા બનાવેલા આજે તને બનાવે છે. અને આવું જ કંઈક જોવા મળ્યું એ જગ્યાએ જ્યાં માં અંબાનું હૃદય ધબકે છે. આદ્ય શક્તિમાં અંબાના દરબારમાં આમ તો ભક્તો શીશ ઝુકાવી મનોકામના પૂર્ણ કરે છે, પણ ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં નેતાઓ ઓડકાર ખાય છે. કહાનીઓ સાંભળી હશે, જોયું પણ હશે કે મંદિરમાં ભંડારો થતો હોય, પણ ચાચર ચોકમાં વગર ભંડારે ભાજપના નેતાઓ 11.5 લાખ રૂપિયાનું ખાઈ ગયા. જી હા, 11.5 લાખ રૂપિયાનું આરોગી ગયા, ને એ પણ પોતાના પૈસે નહીં, માય ભક્તોના પૈસા હતા. અને પીરસનાર કોણ હતા ખબર છે? મંદિરના ટ્રસ્ટીઓ. અને હવે એ જ ભક્તો પૂછી રહ્યા છે, આખા ગુજરાતમાં ચર્ચા છે કે આ ભાજપના નેતાઓએ કરેલી પાર્ટી, એ ભોજનના પૈસા ભક્તો કેમ આપે? જનતાને ઠગે છે એ જ રીતે માતાજીને ઠગવા માટે ઠગી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. 60 રૂપિયા ચાની ચુસ્કી એટલે 2 વખતના 720 રૂપિયા અને 1750 રૂપિયા જેવો ખર્ચો જે છે એ. અંબાજીમાં પ્રસાદ વિવાદ બાદ નેતાઓના ખાવા પીવાને લઈને વિવાદ થયો છે. ગુજરાત કોંગ્રેસે ભાજપના નેતા પર માતાજી સાથે ઠગી કર્યાનો આરોપ મૂક્યો છે. સાંભળો દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીને. આ ભ્રષ્ટાચારનું એક જાતનું હથિયાર છે. જનતાને ઠગે છે એ જ રીતે માતાજીને ઠગવા માટે ઠગી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. એટલે આ જે પૈસા લીધા છે સરકારને પાછા માતાજીને પૈસા સુપ્રેટ કરે, ના કરશે તો જ્યાં સુધી માતાજીના ટ્રસ્ટમાં પૈસા પૂરા સંપૂર્ણ રીતે જમા ના થાય ત્યાં સુધી અમે વિરોધ કરશું. પહેલા કોંગ્રેસે લગાવેલો આરોપ શું છે એ સમજો. 15 ફેબ્રુઆરીના રોજ અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવ યોજાયો હતો, જેમાં વીઆઈપી નેતાઓના જમવા અને ચા નાસ્તા પાછળ અધધ ખર્ચ કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્યોને 1750 રૂપિયાની જમવાની ડીશ અને 720 રૂપિયાની ચા પીવડાવી સરભરા કરાઈ. આમ તેમના ખાવા પીવા પાછળ કુલ 11,33,924 રૂપિયા ચૂકવાયા હતા. કોંગ્રેસનો આરોપ છે કે વાસ્તવમાં આ ખર્ચ બનાસકાંઠા કલેક્ટર એટલે કે સરકારે ચૂકવવાનો હતો, પણ તેની ચૂકવણી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી, એટલે ભક્તોના દાનના પૈસાનો ધુમાડો કરવામાં આવ્યો. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આ મામલામાં તપાસની માંગ સાથે અંબાજી મંદિરના વહીવટદારને આવેદનપત્ર સોંપ્યું છે. સાથે કોંગ્રેસ નેતાઓએ ઝુંબેશ ઉપાડી છે કે સરકાર આ પૈસા ટ્રસ્ટમાં જમા નહીં કરાવે તો કોંગ્રેસ રૂપિયા ઉઘરાવી અંબાજી મંદિરમાં જમા કરાવશે. સ્થાનિક જે અહીંયા ટોટલ 156 ધારાસભ્યો ભારતીય જનતા પક્ષના છે, એ લોકો અહીંયા 15મી ફેબ્રુઆરી આવ્યા હતા 2024ના રોજ, અને એમના માટે 360 રૂપિયા ચાની ચુસ્કી એટલે 2 વખતના 720 રૂપિયા અને 1750 રૂપિયા જેવો ખર્ચો જે છે એ જમવાનો હતો. એમ કરીને ટોટલ 12 લાખનું બિલ જે છે હકીકતમાં કલેક્ટર બનાસકાંઠાએ ચૂકવવાનું હોય, પરંતુ કલેક્ટર બનાસકાંઠા એ દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન હોવાથી તેમણે આ બિલ દેવસ્થાન ટ્રસ્ટને ચૂકવવા સૂચન કર્યું, અને દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારે હમણાં સ્વીકાર્યું પણ, કેફિયત પણ આપી છે કે હા અમે આ બિલ ચૂકવેલું છે. તો આ બિલ સત્વરે સરકાર પાછું ચૂકવી દે એના માટે અમે આવેદનપત્ર આપેલું છે. ભક્તો મંદિરના વિકાસ અર્થે માના ચરણોમાં દાન મૂકતા હોય છે, પરંતુ નેતાઓની સરભરા પાછળ 11 લાખથી વધુનો ધુમાડો કરતાની જાણ થતા માય ભક્તોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. મંદિરના પૈસાથી નેતાઓને કેમ જમાડ્યા? 11 લાખ રૂપિયાનું આંધણ નેતાઓ માટે કેમ? 1750ની એક ડીશમાં નેતાઓ એવું તો શું જમ્યા? શું ટ્રસ્ટ દાનનો દુરુપયોગ કરે છે? એ થવો ના જોઈએ. જે લોકોના માટે વપરાય, મા માટે પૈસા વપરાય એ મહત્વનું છે, અને મા માટે જ બધું થવું જોઈએ. એના માટે જ આપણે આવીએ છીએ બધા. એટલે મારી નમ્ર વિનંતી છે કે દરેકને ખોટો ખર્ચ કઈ થવો ના જોઈએ. મંદિરનો પૈસો મંદિરમાં જ વાપરવો જોઈએ. ખર્ચ મંદિરમાંથી ના થવું જોઈએ. મંદિરના કામ માટે જ પૈસો વાપરવો જોઈએ, એવી મારી વિનંતી છે. એ પૈસા ખરેખર માતાજીના છે અને માતાજીના નામ ઉપર જ વાપરવા જોઈએ. આ કૌભાંડ જે શક્ય નથી, અશક્ય જ છે. એટલે આનીમાં વહેલામાં વહેલી તકે કોઈ એક કમ્પ્લેન થતી હોય તો કમ્પ્લેન કરવી જોઈએ, અને આ પૈસા મંદિરમાં રિકવર થવા જોઈએ. બસ એટલી મારી ભક્તોને અને જે ટ્રસ્ટીઓ છે એને હું ખાસ અપીલ કરું છું.
હાલ આ મામલે બીજી એક માહિતી સામે આવી છે કે સમગ્ર ખર્ચ મંદિર ટ્રસ્ટમાંથી નથી લેવાયો, તેના માટે સરકાર ગ્રાન્ટ આપશે, પરંતુ તેની ચોક્કસ માહિતી નથી મળી. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે આરોપો ફગાવીને નિવેદન આપ્યું છે કે જેને પીળ્યો હોય તેને બધું જ પીળું દેખાય. એ વર્લ્ડ ફેમસ બને એ પ્રકારની ફેસિલિટી, રસ્તા, પાણી, વીજળી, રેલવે, એ સુવિધાઓને આપણે એનો ડેવલપ કરી રહ્યા છીએ. એનો વિકાસ પણ થઈ રહ્યો છે. સ્વાભાવિક છે કે વિકાસ એ કોંગ્રેસને એના આંખમાં ઘણાની જેમ ખૂંચતો હોય છે. તો આ વિકાસ રોકવાના, વિકાસના રસ્તામાં રોડા નાખવી, ખોટા આક્ષેપો કરવાનો આ કોંગ્રેસનો ધંધો છે, જેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. બીજી બાજુ કોંગ્રેસ તો સરકાર પર જ માતાજી સાથે અને માય ભક્તો સાથે ઠગાઈ કર્યાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસના આરોપમાં કેટલું સત્ય છે તે તો તપાસ બાદ જ માલુમ પડશે, પરંતુ હાલ આ મામલે રાજનીતિ ભારે ગરમાઈ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.